અભિનેતા શાહરુખ ખાનને લૂ લાગ્યા બાદથી હોસ્પિટલમાં દાખલ છે। અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરુખ ખાને સારવાર લીધી। બુધવારની બપોરે શાહરુખ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા। રાતભર શાહરુખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા। શાહરુખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા। શાહરુખે પરિવાર સાથે આઈટીસી નર્મદામાં ઉજવ્યો હતો સુહાનાનો જન્મદિવસ। રાત્રે તબિયત લથડતા તબીબને બોલાવવાની ફરજ પડી હતી। આઈટીસી નર્મદામાં શાહરુખ ખાનને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ફરી તબિયત બગડતા શાહરુખને કેડી હોસ્પિટલમાં ખસેડાયા હતા। तो तमाम अपडेट आपी रहा है हमारा संवाददाता हरीन मात्राबारिया। हरीन, शाहरुख खान हजू पण होस्पिटल में दाखल है, शू अपडेट मળી રહી છે? बिल्कुल शाहरुख खान की तबियत स्थिर है ने हजी पण केडी होस्पिटल में है दाखल है। मारी पाछळना दृश्य बतावा मांगीश के गई काले बपोरे 3 वागे तेओने અહીં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી હતી। જો કે તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, પરંતુ તેમને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા હતા। જે રીતે માહિતી મળી રહી છે કે 11 વાગ્યાની આસપાસ છે તેમને રજા આપવામાં આવશે અને તેઓ અહીંથી સીધા જે છે તેઓ પોતાના ઘરે મુંબઈ પરત ફરવાના છે। મહત્વની વાત, જે રીતના પરમ દિવસે જ્યારે તેમનો મેચ હતો ને ત્યારબાદ તેઓ હોટલે ગયા હતા ને હોટલમાં સુહાનાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને ત્યારબાદ જે છે મોડી રાત્રે તેમની તબિયત છે થોડી નાદુસ જણાઈ હતી, તબિયત લથડી હતી। ત્યારે હોસ્પિટલથી હોટલમાં જે છે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી, જેથી તેમને હોસ્પિટલ એડમિટ કરવામાં નહોતા આવ્યા। બીજે દિવસે બપોરના તેમને ફરીથી ગરમીને કારણે લૂ લાગી હતી ને તેને જ કારણે તેમને હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા હતા। જો કે તેમની સારવાર પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, તમામ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા અને મોડી સાંજ સુધી તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અને હજી પણ તેઓ ઓબ્ઝર્વેશનમાં છે। આજે રિપોર્ટ છે તે ફરીથી કરવામાં આવશે અને તમામ રિપોર્ટ જે રીતના નોર્મલ આવશે તો ત્યારબાદ શક્યતાઓ દેખાઈ રહી છે કે 11 વાગ્યાની આસપાસ છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે। પરંતુ અત્યારની જે માહિતી મળી રહી છે કે શાહરુખ ખાનની તબિયત છે તે બિલકુલ સ્થિર છે। જી देखो हरीन, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે કે 11 વાગ્યાની આસપાસ શાહરુખ ખાનને ડિસ્ચાર્જ મળી શકે છે। હાલ તેમની તબિયત સ્થિર હોવાનું અહેવાલ।